જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ખાતર આપવાનું છે, તો ખાતર આપવા માટે આપણે આવ્યા છે. તો ચાલો તમને ખાતર બતાવી દઈએ. તે કોથળી તમે જોઈ રહ્યા છો, આ પાવર ગોલ્ડની છે અને એક આ પોલી છે અને આ 9 આવી છે. તે ખાતર આપણે નાખવાનું છે, તો તમને લાઈવ આ વ્લોગની અંદર ખાતર નાખવાનું છે તો બતાવી દઈએ. તો આ વ્લોગની અંદર બન્યા અને એનું રિઝલ્ટ પણ કેવું મળે છે એ થોડા સમય પર 15 દિવસ પછી આપણે તમને બતાવીશું. તો આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ખાતર નાખી દઈએ. બરાબર. તો ફરી આપણે ખાતર પર બરાબર મિક્સ કરવાનું છે, તો અંદર નાખી દઈએ. ઓલી હાથે આપણે અંદર ભેગું કરી દઈશું. અને મિત્રો આને બરાબર કમ્પ્લીટ મિક્સ કરીને જ આપણે ખેતરની અંદર નાખવાનું છે. તો ચાલો પહેલાં મિક્સ કરી લઈએ. તો મિત્રો આ રીતે બરાબર ખાતરને મિક્સ કરી લેવાનું, પછી આપણે ખેતરની અંદર નાખવાનું છે. તમે જોઈ રહ્યા છો, આ રીતના આપણે કમ્પ્લીટ મિક્સ કરવાનું શરૂ કરી દીધું છે. ફોટો પાડી દો બધું. તો મિત્રો ખાતર નાખવાનું શરૂ કરી દીધું છે, જોઈ રહ્યા છો તમે. આપણે બે સાડે ખાતર નાખીએ છીએ. તો ચાલો બતાવી દઈએ. જો ખાતર નાખ્યું છે, મમ્મી બા ને આપણા નાના ભાઈએ ચાલુ કરી દીધું છે નાખવાનું. જો આ રીતના ખાતર નાખ્યું છે. ચાર પણ જોરદાર થાય છે આપણે ખેતર. જેને જોઈએ એને લેવાઈ જજો. અહીં નાખી દઉં ચાલે, અહીં આગળ હરફી દેવાનું ચાલે બધું. ખાતર નાખવાનું ચાલુ છે. બાલી ચો ગયા પણ આપણે બાલી નાખવા મળે છે. ભંભોમાં વહેલું કોમ બતાવવા ખાતર પોલ મારવાનું ચાલુ છે. તો મિત્રો આપણે ખાતર નાખી દીધું છે અને આપણે આવતીકાલે પાણી વારવાનું છે. તો ખાતર આપણે નાખીએ અને બીજે દિવસ આપણે પાણી વારવું જરૂરી છે. અને તો ખાતર આપણું ફેલ થઈ જાય છે, બરાબર. અને ગુલાબ પણ તમને બતાવી દઉં કેવા અત્યારે છે. પછી 10-15 દિવસ પછી આપણે તમને રિઝલ્ટ પણ બતાવી દઈશું કે કેવું આપણને રિઝલ્ટ મળ્યું છે. તો ચાલો તમને ગુલાબ પહેલાં બતાવી દઈએ કે અત્યારે આપણી કેવી પોઝિશન ગુલાબની છે. તો તમને પણ ખબર પડે કે આ 10 દિવસ પછી આપણે વ્લોગ જ્યારે અપલોડ કરીએ 10-15 દિવસ પછી, ત્યારે કે આપણી ગુલાબની હાલત કેવી હતી અને અત્યારે પાછી કેવી થઈ છે ફૂટને એવું. તો અને બીજું કે આપણે ટૂવાનું મેં તમને કહ્યું હતું એ આપણે જો પાણી લઈશું, પાણી લીધા પછી આપણે ટૂવા આપવાના છે. તો જે સુકારો છે એના માટે પણ આપણે ટૂવા લેવું જરૂરી છે. કારણ કે ચોમાસું આવે છે એટલે આપણે ગુલાબ સુકાવાનું અત્યારથી શરૂ થઈ ગયું છે. હજુ તો વરસાદ પણ એકે પડ્યો નથી તાપ પહેલેનું. તો આપણે એનું પણ ટ્રીટમેન્ટ કરવાનું શરૂ કરી દેવું પડશે. તો ચાલો ગુલાબની વાડી તમને બતાવી દઈએ અત્યારે કેવા પોઝિશનમાં છે. તો જોઈ લો મિત્રો, આ રીતની અત્યારે આપણે ગુલાબની હાલત છે. ફૂટ પણ તમે જોઈ રહ્યા છો, આવી અમુક જ છે, બરાબર. અને તમને આગળ પણ બીજું વખતે બતાવી દઈએ. તો ભાઈ આપણે ગુલાબમાં તમે કરો તો એને ઠાઠો પણ આપણે કરવી જ પડે, બરાબર. ના કરીના પ્રોબ્લેમ હજુ સોલ્વ થયા નથી દવાના સ્પ્રે કર્યા પણ. તો આપણે ગુલાબમાં ઠાઠો તમારે કમ્પ્લીટ કરવી પડે તો જ તમારે ગુલાબ નીકળે. આગળ ગુલાબ કરીને પછી તમે ઠાઠો ના કરો બરાબર તો કશું ગુલાબ નીકળે નહીં. આપણે સારવાર એને જે ટ્રીટમેન્ટ કરવું પડે બરાબર રેગ્યુલર આપણે કરતું રહેવું પડે. તો જોઈ લો આ રીતના અત્યારે આપણે ગુલાબ છે. આ રીતે અત્યારે છે. તોય પણ આપણે 20 કિલો તો માલ નીકળે જ છે. આજે પણ આપણે 24 કિલો ગુલાબ થયું હતું. તો જો આ કંઈ ફૂટબૂટ આપણને ગુલાબની અંદર દેખાતું નહીં. ફરી જ્યારે આપણે બીજો વ્લોગ અપલોડ કરીશું જે ખાતરનું રિઝલ્ટ અને દવાનું રિઝલ્ટ બતાવીશું. અને બીજું કે આપણે દવાનો સ્પ્રે પણ આપણે ગઈકાલે જ કર્યો છે. અને આપણે તમે દવાનો સ્પ્રે કરો તો આપણે પાણી વારેલું જરૂરી હોવું જોઈએ. કાં તો ના વાર્યું હોય તો આજે અત્યારે તમે સ્પ્રે કરો તો ફરી બીજે દિવસ પાણી વારી લેવાનું. કારણ કે પાણી નહીં વાર્યું હોય તો તમને રિઝલ્ટ પણ એનું દવાનું થોડું ઘણું ઓછું મળશે. અને ખાતર બતાવી દઈએ. જુઓ આ ખાતર આપણે નાખ્યું છે.
અને અત્યાર ગુલાબની આપણી પોઝિશન છે. આ રીતે અત્યારે ગુલાબ થયા છે. જો તમને નજીકથી બતાવ્યો આવી કંઈક ફૂટ થાય છે, પણ આ કરી પણ આવી બગડી જાય છે. જો આ એ ફૂટ આવે અને જીવાતને લઈને કરીઓ બગડી જાય તો આપણે માલમાં કંઈ મજા આવે નહીં. અને આપણે જે આ સાઈઝ છે એ પણ થોડી સુધારવાની છે. આ ખાતરથી લગભગ આવી જ જશે, તો પણ આપણે બીજા ખાતરના ટોવા આપીશું. જો અને જે ખાતર આપણે લાવ્યા છે તેનું પૈસા પણ તમને કહી દો કેટલા થયા છે. તો કુલ ટોટલ આપણે 3600 રૂપિયાનું ખાતર આવ્યું છે. જો આ રીતે અત્યારે અમુક ફૂટ આવે છે અને આ પોઝિશન આપણી છે ગુલાબની જોઈ લો. અત્યારે આખા ખેતરની તમે બતાવી દઈએ તો તમે જોઈ જશો આની અંદર કંઈ બહુ ફૂટ છે નહીં, કહે અમુક જગ્યાએ તો જોવા મળે છે. અને ચાર પણ તમને બતાવી દો. આપણા ખેતરમાં અમુક એવું કહેશે કે 4 હોય ને તો રિઝલ્ટ ના મળે, અને આપણે એવું થોડું 1-2 વધારે નાખવાની આની આદાય આપણે મેર પડે નહીં. કારણ કે 4 જુઓ તમે, જુઓ આ 4 અહીં આગળ બધી કાપી લીધેલી છે. તો જુઓ આ 4 તો જુઓ ખાલી તમે કેટલી મોટી છે. તો આપણે 1 નંબરનો ગુલાબ લઈને આવીએ છીએ. એમાં થોડું દવાનું સ્પ્રે વહેલો કરી દેવાનો, આપણે કોઈ ફરક એટલો બધો પડે નહીં. અને જે પ્રોબ્લેમની વાત કરું છું સુકાવાની, તો જુઓ તમે આ રીતના સુકાઈ જાય છે. અત્યારથી ચાલુ થઈ ગયું છે. જુઓ આની માટે આપણે ફૂલ ટ્રીટમેન્ટ કરવું પડશે. કંટ્રોલ થાય તો ખરું, એટલું બધું તો કંટ્રોલ થતું છે નહીં. ગયા વખત પણ આપણે આના લઈને જ બહુ પ્રોબ્લેમ થયો હતો. ઘણા લોકોએ કટિંગ માર્યું તો પણ આ પ્રોબ્લેમ નહોતો સોલ્વ થયો. એમના ગુલાબ બગડી જ ગયા હતા. જો આ રીતના ભાગી જાય લાકડા. પાછું આપણે અત્યારે ચાલુ થઈ ગયું છે એટલે મને કમ્પ્લીટ રાખવું પડે. આ સુકાઈને ભાગી જાય છે. જુઓ